નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે એક મહત્વના મુદ્દાને લઈને. તમે અને મેં અત્યાર સુધી એક વસ્તુ આપણે સાંભળી છે. ગુજરાતીમાં એક કહેવત છે ને, સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. જ્યારે એમ કે પહેલાંના સમયમાં જ્યારે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકવા જાય અથવા તો ટ્યુશનમાં મૂકવા જાય, ત્યારે તેમના શિક્ષકને એમ કહેવામાં આવે કે ભાઈ તમે મારજો, ના ભણે તો તમે એને મારજો, તમે એને શીખવાડજો, પણ મારો દીકરો કે દીકરી એ સારી રીતે ભણી શકે તે માટે તમે બને એટલા પ્રયત્નો કરજો. કે ના, મારો દીકરો કે દીકરી ઘરે નથી વાંચતા, કે પછી અત્યારે તો ટ્યુશનમાં અત્યારે સારી રીતે ધ્યાન નથી આપતા, શાળામાં જ્યારે શિક્ષક ભણાવે તો ત્યારે એ ક્વેશ્ચન્સ નથી કરી શકતા, એવી બધી ઘણી બધી બાબતો જોવા મળતી હોય છે. પણ જ્યારે આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને માટે દર વખતે વાલી દ્વારા એક પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવામાં આવે છે. તેમના દ્વારા એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે મારજો, તમને યોગ્ય લાગે એ પ્રકારની કાર્યવાહી કરજો, પણ અમારો દીકરો કે દીકરી સારી રીતે ભણી શકે. પછી મારજો મતલબ એવો ના હોય કે પછી પેલું કહે કે ના બિચારા છોકરાને અત્યારે તો પેલા સોર પડી જાય ને, એવી રીતે નહીં. એ વસ્તુ ખોટી છે. જેને અત્યારે હાલ તો એમ કહેવાય ને કે દરેક લોકોને અત્યારની જે પરિસ્થિતિ છે ને તેમાં અત્યારે સમજાવવા પણ બહુ જરૂરી જોવા મળે છે. તો બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, અમારા જે દીકરો કે દીકરી છે તેને અત્યારે સમજાવવા બહુ જરૂરી છે. અત્યારના સમયમાં જ્યારે આપણે વિદ્યાર્થીઓને એમ કહેવાય કે શાળાએ મૂકતા આવીએ છીએ તો અત્યારે વાલીઓનો પોઈન્ટ ઓફ વ્યૂ બદલાઈ ગયો છે કે ભાઈ તમે મારશો નહીં, મારા દીકરાને મારશો નહીં, હાથ ના અડાવશો. જો હાથ અડાવ્યો કે મારશો તો પછી છે ને અમે પણ છે ને સામે તમારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરીશું કે પછી પ્રિન્સિપલને પણ જાણ કરીશું, તેવું અત્યારે વાલીઓ કહી રહ્યા છે. જ્યારે આજની વાત કરું તો આજે કેરળ હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. એક એમ કહેવાય ને તેમના દ્વારા જેમ એક બાબત કહેવામાં આવી. શિક્ષક સામે ગુનાહિત કેસ નોંધતા પહેલાં તેમના દ્વારા તપાસ કરવાની બાબત કહેવામાં આવી કે અત્યારની પરિસ્થિતિમાં જ્યારે શિક્ષક વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ગુના અત્યારે દાખલ કરવામાં આવે છે, સૌથી પહેલાં તેને તપાસ કરો, શું છે શું નહીં, પરિસ્થિતિ અત્યારે તો ચકાસો. શાળામાં શિસ્તનું પાલન કરવા માટે શિક્ષકો પાસે સોટી હોવી એ બહુ જરૂરી છે, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. પણ એક બાબત એ પણ છે કે અત્યારના સમયમાં ક્યાંક વાલીઓ તે બાબતને અત્યારે જોતા નથી, જાણતા નથી, સમજતા નથી. પછી આને કેવી રીતે અત્યારે તો જોવે છે તે પણ એક સવાલ છે. પણ આ એક મુદ્દો છે કે ટીચર વિરુદ્ધ ફરિયાદ અંગે જ્યારે હાઈકોર્ટ દ્વારા એટલે કે કેરળ હાઈકોર્ટ દ્વારા જો આ પ્રકારનો નિર્ણય લેવાતો હોય ત્યારે આ બાબતને આચાર્યો, શિક્ષકગણ અને તેની સાથે વાલીઓ તેને કઈ રીતે જોઈ રહ્યા છે તેને લઈને અત્યારે આપણે ચર્ચા વિચારણા કરવાની છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર, કે જે પોતે એક આચાર્ય છે અને સાથે સાથે સારા એવા શિક્ષણવિદ પણ છે. તેમની સાથે રીતુબેન ત્રિવેદી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એક વાલી છે, અને ઉમેશભાઈ પંચાલ આપણી સાથે જોડાયા ગયા છે કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. વિજયભાઈ, મારે શરૂઆત આપનાથી કરવી છે. વિજયભાઈ, આપણે શિક્ષણને લગતા તમામ મુદ્દાઓ પર આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે. વિદ્યાર્થીઓ ભણતા નથી, ભણે છે તો ક્યાંક રિઝલ્ટ પ્રોપર આવતું નથી, રિઝલ્ટ આવે છે તો અમુક વિષયમાં તે લોકો સારી રીતે ધ્યાન આપી શકતા નથી. એ તમામ બાબતોને લઈને આપણે ચર્ચા તો કરી. પણ વિજયભાઈ, આપ પણ જાણો છો અને હું પણ જાણું છું કે અત્યારના સમયમાં વાલીઓ દ્વારા જે પણ કોઈ બાબતો કહેવામાં આવે છે તેનો એક પોઈન્ટ ઓફ વ્યૂ બદલાઈ ગયો છે, એક ચેન્જ થઈ ગયો છે. અત્યારે આપ જાણતા હશો કે પહેલાંના સમયમાં જ્યારે વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા માટે વાલીઓ આવતા હોય તો ત્યારે એમ કે ભાઈ વિજયભાઈ તમે તારે મારજો, વાંધો નહીં, પણ મારા દીકરા કે દીકરીને સારું એવું શિક્ષણ મળે એ પ્રકારનો પ્રયત્ન કરજો. પણ અત્યારના સમયમાં એ ક્યાંક ચેન્જ થઈ ગયું છે, જેની સામે કેરળ હાઈકોર્ટ દ્વારા જે એક નિર્ણય લેવામાં આવ્યો કે શાળામાં શિસ્તનું પાલન કરવા માટે શિક્ષકો પાસે સોટી હોવી બહુ જરૂરી છે. અને મેં પહેલાં જ કહ્યું કે સોટી હોવી જરૂરી એટલે એનો મતલબ એવું નહીં કે મારી તેમને છે ને સોર પાડી દેવામાં આવે, એ બાબત નથી, પણ આ શિસ્તનું પાલન કરાવવાની એક બાબત છે. આપ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, એક જે ચુકાદો છે એનો એક અર્થ આપણે પહેલો એ કરી નાખવો જોઈએ કે આના આધારે શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે સજા કરવાની છૂટ મળતી નથી. એટલે એવી માનસિકતા સાથે આપણા નિર્ણયને જોવાનું નથી. પરંતુ આ બાબત બહુ જરૂરી છે કે શરૂઆતમાં આપણે થોડાક વર્ષો પાછળ જઈએ તો આપણને ખબર છે
કે પેરેન્ટ્સ સ્કૂલમાં આવતા ત્યારે ટીચરને એવું કહેતા કે આ મારું બાળક તમને સોંપું છું. અહીં સોંપવાનો અર્થ એ થતો હતો કે તમે એને ભણાવો, બેસાડો, નીચે બેસાડો, અંગૂઠા પકડાવો, જરૂર પડે તો એને સજા કરો, અને ઘરે આપણને કોઈ ટીચરે માર્યા હોય અને પછી આપણે ઘરે જઈને કહીએ કે મને આ સરે આજે આ રીતે શિક્ષા કરી હતી, તો પપ્પા બીજી બે આપણને આપતા કે તને સાહેબે મારા, સાહેબ ખોટા નહીં હોય, તારી જ કંઈક ભૂલ થતી હશે. આ એક ટ્રેન્ડ હતો. હા, અને બીજી બાજુ અત્યારે એવું છે કે અમુક ટીચરને બાદ કરતા ખરેખર ટીચર છે એ કોઈ વિદ્યાર્થીનો દુશ્મન નથી. ગુણવંત શાહ આપણા બહુ સારા વિચારક છે ગુજરાતના. એમણે એક બહુ સરસ વાત કરી કે જ્યારે કોઈ શિક્ષકને કોઈ પેરેન્ટ સાથે બબાલ થાય, કોઈ મુશ્કેલી થાય, કોઈ વિરોધાભાસ થાય, કોઈ વિચારભેદ થાય, ત્યારે એ બાળક, એ ટીચરે શું કરવું જોઈએ કે છે, અથવા એ ટીચર એનો બદલો કેવી રીતે લઈ શકે? તો એમણે કહ્યું કે એનો બદલો એવી રીતે લેવાય કે એ વિદ્યાર્થી નાપાસ થતો હોય તો પણ એને પાસ કરી દેવાય. હવે જો આ બહુ ધરખમ વાક્ય છે. એમના પુસ્તકમાં લખેલું ધરખમ વાક્ય એટલા માટે છે કે એનો અર્થ એ થયો કે એને સુધારવાનો, એને ભણાવવાનો, કે એને બીજી બાબતમાં એનામાં બદલાવ આવે એવો પ્રયત્ન કરવાની જરૂર નથી. આ એવી જ ઘટનાઓ વર્ષોથી ચાલે છે, અને એમાં ક્યાંક આપણે શિક્ષણનો ભોગ લેવાયો, અથવા શિક્ષણમાં આપણે ક્યાંક કાચા કપાયા. સજા છે એ આરટી હેઠળ આપણને ખબર છે કે એમાં તો એવું લખ્યું છે કે શારીરિક શિક્ષા તો નહીં જ, પણ માનસિક શિક્ષા પણ શિક્ષક કરી શકે નહીં. ન ટોર્ચર કરી શકે, ન ટોન મારી શકે, ન ઉડાવી શકે, ન બધા લોકો સામે એની મતલબ કે એના વિશે કોઈ ખરાબ વાક્યો બોલી શકે. આવું કશું કરવાની મનાઈ છે. બધી છૂટ, કશી છૂટ આપેલી નથી. પણ જ્યારે અમુક પેરેન્ટ્સ ખાલી શિક્ષકની કોઈ, ધારો કે અમુક ભૂલો એવી હોય બાળકની કે જેમાં શિક્ષકને ગુસ્સો આવે, અને હું તમને બીજી પણ વાત કરું કે જે બાળકને મા બાપ જ ઘરે શિક્ષા કરીને શીખવાડે છે, અથવા તો નાની નાની વાતમાં ત્યાં ઠપકો આપે છે, નાની નાની વાતમાં હાથ ઉપાડે છે, એ બાળકને શિક્ષક પ્રેમથી સમજાવે અથવા તો વાતચીતથી સમજાવે અને બાળક સમજી જાય, એમાં બહુ દમ નથી સાયકોલોજીકલ રીતે. કારણ કે પ્રેમની ભાષા જો એના ઘરમાંથી મળી હોય તો જ શિક્ષકની પ્રેમની ભાષા બાળક સમજવાનું છે. અને ગુજરાતનો એરિયા એટલો મોટો છે કે દરેક વિસ્તાર પ્રમાણે ગામડાનું બાળક, શહેરનું બાળક, પૈસાદારનું બાળક, ગરીબનું બાળક, અમુક જ્ઞાતિનું બાળક, અમુક જ્ઞાતિનું બાળક, બહુ બધા વેરિએશન છે. અને વેરિએશનના આધારે પણ ક્યાંક એવું બનવાનું કે કોઈ શિક્ષકે કોઈ વિદ્યાર્થીને ધબ્બો મારી દીધો, અથવા કોઈ ગાલ ઉપર માર્યો, અથવા માથામાં ટપલી મારી, તો એ શિક્ષાને બહુ મોટું સ્વરૂપ ન આપતા એ શિક્ષકની ભાવનાને, શિક્ષકના હેતુઓને સમજવો જોઈએ. એના ઉપર સીધો પોલીસ કેસ કે બીજી બધી સજાઓમાં પડતા પહેલા હાઈકોર્ટે એવું કહ્યું કે એ શિક્ષકની નીતિ તપાસો, શિક્ષકનું બેકગ્રાઉન્ડ તપાસો, અને પછી શિક્ષકને તમે આ વાતમાં જોડો. અને આ શિક્ષક માટે બહુ સારો નિર્ણય છે. મેં એવા કેટલાય કેસ જોયા છે કે અમથા એવા પેરેન્ટ્સ જોયા છે કે જે ખાલી અમસ્તા જ ટીચરને ધમકી સ્વરૂપે આવે છે. મેં તો એવા પણ કેસ જોયા છે કે કોઈ પ્રકારનો હાથ ન ઉપાડ્યો હોય તો પણ આવે છે. બરડામાં ધબ્બો માર્યો હોય, મારા છોકરાને કાનમાં દુખે છે, એવું કહેનારા પેરેન્ટ્સ પણ મેં જોયા છે. તો અને આ અલગ અલગ વ્યક્તિઓ છે. તો આ બધી બાબતોમાંથી કોર્ટે થોડોક છુટકારો આપ્યો છે, થોડોક શિક્ષકને હાશકારો આપ્યો છે. એટલે મને એવું લાગે છે કે આ નિર્ણય બહુ શિક્ષક માટે આવકારદાયક છે, શિક્ષણ જગત માટે પણ આવકારદાયક છે. જી, કારણ કે જ્યારે આપણે વિજયભાઈ, તમે જે વાત કહી ને બહુ સાચી કહી કે અત્યારે પહેલાંના સમયમાં જ્યારે એમ કહે ને કે ના, આજે મારા સરે મારે, પહેલાં તો આપણને જ બે પડી જાય, તે જ પહેલાં કંઈક ભૂલ કરી હશે, એવું અત્યારે તો તેમના દ્વારા કહેવામાં આવતું હોય છે. પણ ક્યાંક અત્યારના સમયમાં એ બાબતો વાલીઓ ક્યાંક સમજતા નથી, એવી પણ બાબત અત્યારે તો જે સામે આવી છે. રીતુબેન, અત્યારના સમયની હું વાત કરું તો આપ પણ એક વાલી છો, અને જે પ્રમાણે શાળામાં શિસ્તનું પાલનની અત્યારે બાબત જોવા મળતી હોય છે, અને જે પ્રમાણે કેરળ હાઈકોર્ટ દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો કે જો અત્યારે વિદ્યાર્થીઓને શિસ્ત સમજાવી હોય તો સોટી બહુ જરૂરી છે. રીતુબેન, આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, પહેલી વાત કે હું વિજયભાઈ સાથે પૂરી રીતે સહમત છું.
અમે પણ ઘણા વર્ષો પહેલા શિક્ષણમાંથી પસાર થયેલા છે. અમે પણ શિક્ષણ લીધેલું છે અને હું પોતે પણ વાલી છું. મારો પુત્ર છે જે અત્યારના હાલ 15 વર્ષનો છે અને હું પણ અત્યારના છેલ્લા કેટલાય સમયથી આ વસ્તુ જોઈ રહી છું કે જે તમે પોઈન્ટ લીધો છે, જે કેરળ હાઈકોર્ટે જે પોઈન્ટ ઉઠાવ્યો છે એ ખૂબ જરૂરી છે. અમારા વખતે શિક્ષકને પહેલા ગુરુજી કહેવાતા હતા. ગુરુજીની એક રેખા હતી, એક લિમિટ હતી કે સૌથી પહેલા ગુરુજીનું માન હોય. ગુરુજી જે રીતે કહે, વિજયભાઈએ જે રીતે કીધું કે ભાઈ જ્યારે તમને શાળાએ શિક્ષા કરવામાં આવતી હતી અને તમે ઘરે જઈને તમારા વાલી પાસે વાત કરો કે ભાઈ હા, મને આજે શિક્ષા મળી અમારા ગુરુજી તરફથી, તો સૌથી પહેલા વાલીનું રિએક્શન એ જ હોય છે કે હા, જરૂરથી પહેલા તારી જ ભૂલ હશે, મતલબ કે સ્ટુડન્ટની ભૂલ હશે. અને જે અત્યારના એકદમ જ ઓપોઝ ક્રાઇટેરિયા થઈ ગયો છે, આમાં આજના વાલીઓએ આ પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. ક્યાં એ લોકો જાગૃત છે, પણ સમહાઉ મને એવું લાગી રહ્યું છે કે સોટી મારવાની દ્રષ્ટિએ નહીં, સોટીની જરૂર એટલા માટે છે કે એક ધાક રહે છે. બરાબર છે. હું પોતે જ્યારે શિક્ષણ લેતી હતી ત્યારે સાથે સાથે હું પોતે ડાન્સ ક્લાસ કરતી હતી. એમાં અમારા જે ગુરુજી હતા શ્રીમતી સ્મિતા શાસ્ત્રી, એમનું પણ એક જ વસ્તુ કહેવામાં આવતું હતું કે એ અમને ડાન્સ શીખવાડતા હતા, ભારતીય ડાન્સ શીખવાડતા હતા, પણ જ્યારે એમને જરૂર પડે ત્યારે એ સોટી પણ ઉપયોગમાં લેતા હતા, નહીં કે મારવા માટે. સોટી ખાલી એમના હાથમાં આવે ત્યારે અમારે સમજી જવાનું હોય કે ભાઈ હવે ગુરુજી સખત ગુસ્સે થયા છે અને અમે કોઈક જગ્યાએ, સીધી જગ્યાએની જગ્યાએ ત્રાસી જગ્યાએ ચાલી રહ્યા છે, જે અમને લોકોને વકેફ કરાવવાની જરૂર હતી. એનો મિનિંગ આ કોઈ નથી થતો કે સોટીની જરૂર નથી. એકચ્યુઅલી કેરળ હાઈકોર્ટે જે મુદ્દો અત્યારના ઉઠાવ્યો છે, મારી દ્રષ્ટિથી ઘણી બધી જગ્યાએ અત્યારના દરેક પેરેન્ટ્સે આ વિચારવાની જરૂર છે. કારણ કે અત્યારનો જે સિનારીઓ છે એમાં હું એવું જોઈ શકું છું કે દરેક શિક્ષક પોતાના સ્ટુડન્ટની ભૂલ કાઢતા પહેલા એવું વિચારે છે કે જો આની આપણે ભૂલ એના પેરેન્ટ્સને કહીશું કે એને કહીશું તો ભૂલ તો બાજુ પર રહી જાય છે, પણ એ કાગનો વાઘ બની જાય છે. અત્યારના સરકારે જે રીતની શરૂઆતમાં છૂટ એ આપવામાં આવી હતી કે દરેક શિક્ષકે પોતાની લિમિટમાં રહીને વિદ્યાર્થીને સમજાવવું જોઈએ, અને દરેક શિક્ષક વિદ્યાર્થીને સૌથી પહેલા સમજાવવાનો જ પ્રયત્ન કરે છે. કોઈ શિક્ષકને એવું ગમતું નથી હોતું કે એ સોટી જ સીધી હાથમાં લે, બરાબર. પણ જેમ આપણે એવું કહી શકીએ કે સમાજમાં અસામાજિક તત્વ પણ છે, એ જ રીતે જે શાળા છે એમાં દરેક વિદ્યાર્થી 100% એવું જરૂરી નથી હોતું કે શિક્ષકની બધી વાત શાંતિથી સમજી શકે. એટલે મારા મતે એવું છે જ, અને હું પણ એવું માનું છું. અમે પણ જે સમયમાંથી પસાર થયા છે, અમારા ગુરુજીએ પણ અમને જે સમજાવ્યું છે એ રીતે હું 100% માનું છું કે સોટીની જરૂર ધમકાવવાની છે, નહીં કે મારવાની. એનો ખોટો અર્થ કોઈ વાલીઓ ના લે. આપને પણ હું પૂછવા માંગીશ કે અત્યારના સમયની વાત કરીએ. મેં અને તમે આવા રિલેવન્ટ ટોપિક ઉપર ઘણી બધી ચર્ચા કરી છે. તમે કદાચ આજે જ એક કેસ બાબતે તમે સાંભળ્યું હશે કે મમ્મી મારાથી ફોન તૂટી ગયો અથવા તો પડી ગયો, મેં મારા ફોનની કેર ના કરી એટલા માટે હું આત્મહત્યા કરી રહ્યો છું. સેકન્ડ થિંગ, મને પબજી રમવા ના દીધી એટલા માટે હું આ ફોન ફેંકી દઉં છું. મને ફોન જોઈએ એટલે જોઈએ, એક જીદ જોવા મળતી હોય છે.
અને ક્યાંક આ તમામ બાબતોમાં એમ કહેવાય ને કે ના દરેક લોકો એમ કહેતા હોય છે કે ના વિદ્યાર્થીઓ ક્યાંક સમજતા નથી, વિદ્યાર્થીઓને સમજાવવા છે પરંતુ એ સમજી શકતા નથી. જ્યારે હું આજની વાત કરું ઉમેશભાઈ, જે પ્રમાણે કેરળ હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, આપને યાદ હશે કે આજથી 6 મહિના પહેલાં કાં તો 1 વર્ષ પહેલાં આપણે આ જ મુદ્દા ઉપર એક ચર્ચા કરી હતી કે જેમાં એક વિદ્યાર્થીને મારવામાં આવ્યો હતો. આપણે એક બાબતથી હું બહુ સાચું કહું છું કે ના સોટી હાથમાં રાખવાની એટલે એવો મતલબ નહીં કે એને મારવાનો જ, એની ઉપર એક લાલ આંખ રાખવાની. વિજયભાઈ પણ મારી વાતથી એગ્રી કરશે કે જ્યારે શિક્ષકો પણ એમ કહેતા હોય છે કે ભાઈ ઘરમાં કોઈ પણ એક માતા કે પિતા કોઈ એક જણની લાલ આંખ હોવી બહુ જરૂરી છે, કારણ કે તેનાથી વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે અને સારી રીતે શિસ્તનું પાલન કરી શકે. તમામ શિક્ષકો અત્યારે તો આ બાબત કહેતા હોય છે. વિજયભાઈ અમારી વાતથી એગ્રી કરશે આ બાબતે, અને એટલા જ માટે શિક્ષક અત્યારે હાલતો શિક્ષકોમાં આપણે એમ કહીએ ને કે આપણે આખી સ્કૂલ જોઈ લો અને એક જ શિક્ષકને આપણે લઈ લો, ભાઈ એમનાથી તો અત્યારે આપણે દૂર ભાગીએ કારણ કે મારશે આપણને, એવું પણ ક્યાંક એક શિક્ષક માટે તો એવું હોય જ છે. તો ઉમેશભાઈ આપ શું કહેશો, કારણ કે શિસ્તનું પાલન કરાવવાની બાબત છે અને અત્યારના સમયમાં ક્યાંક વિદ્યાર્થીઓ માતા પિતાનું જ ક્યાંક સાંભળતા નથી, અને એટલા માટે આ ક્યાંક નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, એ વસ્તુ તો ચોક્કસ છે કે પહેલાના સમયની અંદર ખુદ અમારા સમયની અંદર વસ્તુ એ બનતી હતી કે અમે માર ખાતા હતા, ઘરે જઈને કહીશું તો ઘરેથી ડબલ માર પડશે. એ વસ્તુ અત્યારે તદ્દન બદલાઈ ગઈ છે. ત્યારની જે આપણી માનસિકતા હતી ને અત્યારની માનસિકતા છોકરાઓમાં જે આ બદલાવ આવી ગયો છે એના લીધે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ત્યારની માનસિકતાની અંદર આપણે કંઈ પણ પ્રેશર ઝીલી લેતા હતા, ને અત્યારના છોકરાઓમાં ઇવન તમે એને કંઈ ઠપકો આપો, એની પાસેથી મોબાઈલ લઈ લો, તો જે માનસિકતાની અંદર ફરક પડ્યો છે એના લીધે આ તકલીફ થઈ રહી છે. એટલે હું ચોક્કસ એ બાબતે એટલું કહેવા માંગીશ, કારણ કે પહેલાના સમયની અંદર જે માનસિકતા સ્ટ્રોંગ હતી બાળકોની, કે જ્યાંથી આપણે નીકળ્યા છે, ત્યારે આ વસ્તુ યોગ્ય હતી કે એ લોકોને મારવો જોઈએ. પરંતુ અત્યારે હું નથી માનતો, કારણ કે આની પાછળનું કારણ એ છે કે અમુક આરટીના નિયમો નડી રહ્યા છે. અમુક આજના ખુદ જજમેન્ટની અંદર તમે ધ્યાનથી જોશો તો જજ સાહેબે એક સરસ ઇન્ટરપ્રિટેશન કરીને કીધું છે કે શિક્ષકનો ઈરાદો ચેક કરવામાં આવે. કાયદાની અંદર કોઈ પણ ગુનાની અંદર તેને ગુનો ત્યારે જ ગણવામાં આવે કે જેને કાયદાની ભાષામાં મેન્સ રિયા કહે છે, કે જ્યારે કોઈ ગુનાહિત ગુનો બનતો હોય તો ગુનો કરનારની એના પ્રત્યે ઈરાદો શું હતો, કે શું ગુનાનો ઈરાદો હતો કે નહીં. તો એ જ વસ્તુ શિક્ષકની અંદર પણ કોર્ટે કીધું કે શિક્ષકનો ઈરાદો જોવામાં આવે કે જો એને મારે છે તો એનો ઈરાદો શું છે. તો ચોક્કસ એ વાતનું બહુ સારું અર્થઘટન કોર્ટે કર્યું છે. અને કોર્ટે એક પણ ટકોર કરી છે કે જો શિક્ષકનો ઈરાદો ગુનાહિત દેખાય તો બીએનએસ નવા કાયદા પ્રમાણે 173 સેક્શન મુજબ એને 3 થી 7 વર્ષની સજા પણ આપવી જોઈએ. તો એક જે અત્યારના સમયની અંદર જે એક તકલીફ હતી કે કઈ રીતના છોકરાઓને ટ્રીટ કરવા જોઈએ, એ કોર્ટના ઇન્ટરપ્રિટેશનથી ક્લિયર થઈ ગયું કે જો સારો ઈરાદો શિક્ષકનો હોય તો એને ગુનો ના ગણવામાં આવે. એટલે શિક્ષક એનથી પણ એમને પણ સોલ્યુશન મળી ગયું છે. હવે વસ્તુ એ બની રહી છે કે બાળકોને જો થોડી ઘણી શિક્ષા આપવામાં આવે, તો એ વસ્તુ તો હકીકત છે યજ્ઞભાઈ, જો શિક્ષાનો ડર હશે તો જ વ્યક્તિ કંઈ પણ એક રીતના ડિસિપ્લિનમાં રહેશે. પરંતુ વસ્તુ એ બની રહી છે, હું મારી રીતના પર્સનલ કહું તો આ જે શિક્ષા આપવાનું હોય એ બાળકને થોડો ડર નાનપણથી એક રિસ્પેક્ટેડ શિક્ષા આપવામાં આવે. અત્યારે વસ્તુ એ બની રહી છે કે નર્સરીથી લઈને 8મા સુધી બાળક જાય છે તો એને કલ્ચર જ એવું સ્કૂલનું જોયું છે કે સ્કૂલ એક પ્રોફેશનલ બિઝનેસ છે, પપ્પા પૈસા આપે છે, શિક્ષક પગાર માટે કામ કરે છે. એક જે પહેલાનું જે ઇમોશનલ વાતાવરણ હતું એ હવે કોઈ રહ્યું નથી, ને એના લીધે જ ગુરુ અને શિક્ષકનો જે ડિફરન્સ છે એ પડી ગયો છે કે એજ્યુકેશનની અંદર એકદમ પ્રોફેશનલિઝમ આવી ગયું છે, એની અંદર કોઈ એવા મોરલ વેલ્યુ વધી નથી. તો મારું એવું માનવું છે કે આની અંદર સુધારો ત્યારે થઈ શકે કે બાળકને નર્સરીથી લઈ ને જ્યારે પ્રાથમિક સુધીનું થાય એની અંદર મોરલ વેલ્યુ ડેવલપ થાય, એને રિસ્પેક્ટ ફીલ થાય કે નહીં મારા શિક્ષક મારી ઉપર કંઈ પણ એક્શન લે છે તો મારો જ ફાયદો છે. ને આફ્ટર કઈ બી શિક્ષા આપવામાં આવે તો એ છોકરો એને માનશે કે નહીં મારી કંઈક ભૂલ હતી તો જ મને માર્યું છે. હવે વસ્તુ એ થઈ રહી છે કે 1 થી 8, 9 સુધી એને નાનું કરીને કોઈ શિક્ષા આપવામાં આવતી નથી. 11માં 10, 11, 12 ના છોકરાને તમે ટફ શિક્ષા આપો છો. તો આજની જે જનરેશન છે જે પુષ્પા ને એવા એટીટ્યુડ પોતાનો ક્રિએટ કરી તમે છોકરાઓ જુઓ તો 10, 11, 12 ના છોકરાઓને કોઈ ટચ કરે તો એક અલગ રિએક્શન આપતા હોય છે. તો એમનો એક ઈગો હર્ટ થતો હોય છે ક્લાસની અંદર કે મને શું કામ ક્લાસની વચ્ચે માર્યું. તો આ બધી જે માનસિકતાનો
પ્રોબ્લેમ જે આજની જનરેશનને આવી ગયો છે એનું આ કારણ છે. એટલે આ બાબતે મારું સ્પષ્ટ માનવું છે કે આ ઇન્ટરપ્રિટેશન કેરલ કોર્ટે કર્યું છે તો એને ખૂબ જ સિરિયસ લેવું જોઈએ. કારણ કે ઘણા શિક્ષણ એક કોઈ પણ વ્યક્તિની વિકાસનો પાયો હોય છે અને જો ડિસિપ્લિન જ ના રહે તો એક સમાજની અંદર આ છોકરાઓ આવનારી જનરેશનની અંદર એક ગેરકાયદેસર રસ્તા ઉપર જતા વાર નહીં લાગે. તો અહીંયાથી જ એક મારા ખ્યાલથી આરટી ની અંદર થોડા બદલાવ લાવવા જોઈએ કે જેથી શિક્ષકોને પણ થોડો અત્યારના માહોલની અંદર એક બહુ મોટો ડર છે કે હું કઈ કરીશ તો મારી ઉપર સજા થઈ જશે, કઈ બી થઈ જશે, એ થોડો ડર ઓછો થવો જોઈએ. અને સરકારે પણ આ બાબતે થોડું કાયદાકીય રીતે વિચારવું જોઈએ કે બાળકોને કઈ રીતના સંભાળવા જોઈએ. અને મારું તો ખાસ એ માનવું છે કે હું નથી માનતો કે બહુ હાર્ડ શિક્ષા હોવી જોઈએ. એક મોરલ વેલ્યુ જો જેટલા ક્રિએટ થશે ને એ રીતના આનું સોલ્યુશન યજ્ઞભાઈ તરત આવી જશે. તો મોરલ વેલ્યુ ની એજ્યુકેશન સિસ્ટમ સ્ટાર્ટ થવી જોઈએ ને એજ્યુકેશનની અંદર જે બિઝનેસ પ્રોફેશનલિઝમ એ બધું દૂર થવું જોઈએ. તો ચોક્કસ આનો એક રસ્તો નીકળી જશે. હા, વાત કરું તો આપનાથી જ કરું. એક શિસ્ત જાળવવાની બાબત હોય છે કે ના એ શીખવાડવું જરૂરી એ માતા પિતાનું પણ હોય છે અને સાથે સાથે એમ કે શિક્ષકનું પણ હોય છે. પણ એવું લાગે છે કે ત્યારે તો બાળકોને ક્યાંક સમજાવવા એ માતા પિતા માટે પણ થોડુંક ટફ બની ગયું છે, એવું નથી લાગતું અત્યારના સમયમાં? યજ્ઞભાઈ આ વિષય કેવો બની ગયો છે કે આજે દરેક છોકરાઓની માનસિકતા અલગ થઈ ગઈ છે. આના માટે એક બેઝથી રિફોર્મની જરૂર છે. કારણ કે દરેક બાળકોનું કાઉન્સેલિંગ કરવું પડશે દરેક શાળાઓએ. હું તો એ વિચારું કે કમ્પલસરી હોવું જોઈએ કે છોકરાની માનસિકતા શું છે. એકલું શાળા કાઉન્સેલિંગ કરે કે પછી માતા પિતાએ પણ એમની સાથે બેસી? ચોક્કસ માતા પિતા, હું યજ્ઞભાઈ ચોક્કસ કહીશ, બહુ જૂજ વાલી હશે કે જેવું કહેતા હશે કે મારા છોકરાને ના મારો. હું મારા બેકગ્રાઉન્ડ ની અંદર મને પણ વાલી મંડળ તરીકે ઘણી ફરિયાદ મળી છે. હજુ વર્ષ પહેલાની ફરિયાદ છે. મેં ચોક્કસ એમને કીધેલું કે તમે જો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરશો તો તમારો છોકરો કાલ ઉઠીને આનાથી ડરશે નહીં, શિક્ષકની સામે થશે. મારી પાસે આવી ફરિયાદ આવેલી કે મારા છોકરાને શિક્ષકે માર્યો છે ને મારે ફરિયાદ કરવી છે. એટલે હું સાવ એમ નથી માનતો કે એને મારવા ના જોઈએ, પણ એ હવે તમે જોતા હશો કે એની શિક્ષા આપવાની પેટર્ન એવી હોવી જોઈએ. તમે એ રીતની શિક્ષા ના આપો કે છોકરાનો ઈગો હર્ટ થાય કે છોકરાને એવું ફીલ થાય કે કોઈ ગિલ્ટી ફીલ થાય કે મેં બહુ ખરાબ કામ કરી દીધું છે કે હું આ ક્લાસના 60 છોકરામાંથી હું એક જ અલગ તરી આવું છું. તો જે માનસિકતા જે આ રીતના બની ગઈ છે છોકરાઓની તે ચકાસવી પડશે. દરેક વ્યક્તિની સરખી માનસિકતા ના હોય ને એ બાબતે આ ગંભીર વિષય છે. આની ઉપર એક સચોટ રીતે તો કહી જ ના શકે કે મારવા જોઈએ કે ના મારવા જોઈએ. નીતુબેન, આપ શું કહેશો માનસિકતાને લઈને અત્યારે વિદ્યાર્થીઓની? માનસિકતાને લઈને યજ્ઞભાઈ હું એવું કહીશ કે વાત સાચી છે. અત્યારના સૌથી પહેલા આ જ વસ્તુ જે શિક્ષાની શરૂઆત છે એ ઘરેથી શરૂ થવી જોઈએ. કારણ કે જ્યાં સુધી માતા પિતા થવી જોઈએ. હા, ઘરેથી જ શરૂઆત થવી જોઈએ. જો માતા પિતા, એવી કહેવત છે પારકીમાં કાન વિંધે, બરાબર છે. હવે યજ્ઞભાઈ, અમારા વખતે અને હજુ પણ હું તો એવું સમજુ છું કે શિક્ષક, ટીચર જે સ્કૂલમાં શીખવાડે છે અને જે બે સલાહ આપે છે એ જ વસ્તુ માતા પિતા 10 દિવસ સુધી કે 1 મહિના સુધી કહેશે અને એ જ વસ્તુ શિક્ષક જ્યારે સ્કૂલમાં શીખવાડે છે તો તરત જ જે બાળક હોય છે એ તરત ગ્રહણ કરી લે છે, એ સમજી લે છે. આ વસ્તુમાં પારકીમાં કાન વિંધે એ કહેવત બહુ જ સાચી છે. અમારા વખતે પણ અમારા માતા પિતા એ જ કહેતા હતા. અને માતા પિતાનો જ્યારે દ્રષ્ટિકોણ આ હોય ત્યારે 100% હું એવું કહું છું કે શરૂઆત ઘરમાંથી થવી. ઓકે વિજયભાઈ, 2 પ્રશ્ન. એક, શિક્ષાની પેટર્નની વાત કરી ઉમેશભાઈએ કે ના એક પેટર્ન બદલાવી જરૂરી છે. હું બહુ સાચું છે કે આપણે એમ કહેવાય ને કે એક ફેવરિટ શિક્ષક હોય. વિજયભાઈ, તમે પણ ક્યાંક એગ્રી કરશો મારી બાબતને કે ભાઈ આખી સ્કૂલ હતી એમાં મારા ફેવરિટ સર હતા કે આ ફેવરિટ મેડમ હતા કે જે મને સારી રીતે મને ભણાવતા હતા, મને સમજતા હતા, મને જેમ ખબર પડે ને એવી રીતે મને સમજાવતા હતા. એવી પણ બાબત હોય. અને વિજયભાઈ એક એવા પણ સર હોય કે જેમને જોઈને એમ કહેવાય ને કે કોઈ ક્લાસમાંથી એમને બહાર નીકળે ને તો જોરદાર એટલી સ્પીડમાં એની બેન્ચ ઉપર જઈને બેસી જશે ને કે ક્યાંક એને ખબર પડશે કે જો આ સર આવશે તો મને ધોઈ નાખશે એમ. એ પ્રકારની પણ એક છાપ હોય છે. પણ એ શિક્ષક એવા નથી હોતા કે ના તમને આવીને મારશે જ એમ, પણ એક ડર રાખતા હોય છે કે ના આ વિદ્યાર્થી અત્યારે તો શિસ્તમાં રહેવો બહુ જરૂરી છે. વિજયભાઈ, શિક્ષાની પેટર્નને લઈને શું કહેશો અને પ્લસ વિદ્યાર્થીઓની માનસિકતાને લઈને પણ શું કહેશો આપ? એ પહેલા હું તમે જે કહો છો એના સાથે પહેલા હું પેરેન્ટ્સની થોડીક સહેજ માનસિકતા વિશે વાત કરી લઉં. જો
સૌથી વધારે શિક્ષા તમે ખાલી વિચારો કે ટ્યુશનમાં વધારે થતી હશે, સ્કૂલમાં વધારે થતી હશે. તો ટ્યુશન સ્કૂલના કરતા ટ્યુશનમાં થતી શિક્ષાનું પ્રમાણ અનેક ગણું વધારે છે, અનેક ગણું વધારે છે. અને એ જ પેરેન્ટ્સ જે પોતાના બાળકને સ્કૂલમાં શિક્ષા ન થવી જોઈએ, એ જ પેરેન્ટ્સ એવી વખાણ કરે છે કે અમારા ત્યાં એવી જગ્યાએ ટ્યુશનમાં મૂકે છે કે જે જગ્યાએ ટ્યુશનનો ટીચર છે એને ખીજાય, એને ઉમેશભાઈને કઈ કેવું છે? જી ઉમેશભાઈ. જી જી જી. યજ્ઞભાઈ, મારું કેવું એ છે કે પહેલી વસ્તુ તો આપણે આજના શિક્ષણની અંદર શિસ્ત મેનેજ નથી કરતો છોકરો, કોને કહીએ? જો હોમવર્ક ના લાવે, એની ક્લાસની અંદર રુચિ નથી, તો એને આપણે શિસ્તની વિરુદ્ધ ગણીએ છીએ. કા સરને ગાળો દે છે, સરને સામો બોલે છે, એને શિસ્તની વિરુદ્ધ ગણીએ છીએ. એટલે મારું સ્ટ્રોંગ એ માનવું છે કે આપણે જો એવું માનતા હોય કે છોકરો હોમવર્ક નથી કરતો, મારા ક્લાસમાં ધ્યાન નથી દેતો, રુચિથી ભણતો નથી, તો એને શિસ્ત ના ગણવું છે. એની માટે એજ્યુકેશન પેટર્ન ચેન્જ કરવી પડશે, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી પડશે. એક મિનિટ. પણ જો છોકરાની એક્ટિવિટી એવી હોય કે કોઈ શિક્ષકની સામું બોલે છે, ગાળાગાળી કરે છે, કોઈ બેન દીકરીની છેડતી કરે છે, તો ચોક્કસ શિક્ષાના ધોરણોની અંદર મોટો બદલાવ લાવવો જોઈએ. પરંતુ જો શિક્ષકનું હોમવર્ક ના લાવે, એને કોઈ બી ઇન્ટરેસ્ટ ના હોય, તો એ બદલાવ લાવવો જોઈએ શિક્ષણ પદ્ધતિમાં. વિજયભાઈ. હા, એટલે હા એ જ વાત છે કે આપણે શિક્ષણની પેટર્નનો અર્થ એ જ થાય છે. હવે જો કે શિસ્ત છે ને, એ આમ તમે જુઓ કે સૌથી વધારે શિસ્ત જાળવવાનું કામ સ્કૂલમાં પીટી ટીચરનું હોય છે. મોટા ભાગે પીટી ટીચરને શિસ્તની જવાબદારી સોંપવામાં આવે છે. તો જો પીટી ટીચર પણ નાની અમથી શિક્ષા ન કરી શકે, તો જે જગ્યાએ 2000-3000 બાળકો હોય, તો 2-3 જગ્યાએ હોય, ત્યાં આગળ એ શિસ્ત ન જળવાય. હું શિક્ષાનો જરાય ફેવર નથી કરતો, હું શિક્ષાની અગેન્સ્ટમાં છું, પણ શિસ્તને માટે, ડરને માટે આ બાબત જરૂરી છે. અને હમણાં જ ઉમેશભાઈ સાથે વાત થઈ, એ જ વાત છે કે અમુક ભૂલો એવી હોય કે જેને કારણે શિક્ષકનો હાથ ઉપડી જાય, એનો હેતુ ના હોય તો ઉપડી જાય. બે છોકરાઓ ડસ્ટર એકબીજાને સામે મારતા હતા, એમાં એક ડસ્ટર સીધું વાગ્યું ટીવી ઉપર. છે અત્યારે સરકારે 1.5 લાખનું આપણને પ્રોજેક્ટર આપ્યું છે, ટીવી આપ્યું છે. હવે એ ટીવીની સ્ક્રીન તૂટી ગઈ, કોણ જવાબદાર? ટીચર પૈસા ભરશે, પેરેન્ટ્સ પૈસા ભરશે, અને શિક્ષકે સીધો એને ધબ્બો માર્યો કે જા તારા પપ્પાને બોલી આવ, ભરશે પપ્પા પૈસા. હવે જો આ ઘટનામાં શું કરવું? ટીચર એમ કહે હું મારા છોકરાને માર્યો કેમ? હવે આવા પ્રકારનો કિસ્સો એવો છે કે ધારો કે એ જ ઘટના એના ઘરે બની હોત, ટીચર કરતા 1000 ગણું વધારે એનો પેરેન્ટ્સ એને મારે. ઓકે. પણ પ્રશ્ન જ્યારે આવા પ્રકારના કેસ બને છે ત્યારે આ પ્રકારનો કાયદો વિજયભાઈ થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. એ જરૂરી છે. જી થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. હા, એટલે એ વખતે આપણે આ જ વસ્તુ જોવી પડે કે શિક્ષકનો હેતુ જોવામાં આવે, અને ટીચર પણ પોતે એવું વિચારે કે હું સ્કૂલમાં જાઉં છું એ શિક્ષા કરવા જતો નથી, પણ મારે બાળકને શિક્ષણના વિકાસ માટે મારે કોઈ જગ્યાએ આ જરૂર પડે તો મારે એનો ઉપયોગ માત્ર એના વિકાસ માટે કરવાનો છે, અને મારો હેતુ છે એ શિક્ષા માટે નથી. જી ભાઈ, રીતુબેન અને ઉમેશભાઈ, આપ ત્રણના આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે હાઈકોર્ટ દ્વારા એક નિર્ણય તો અત્યારે લેવામાં આવ્યો છે, પણ તેની સાથે દરેક લોકોએ અત્યારે તો સમજવું પણ બહુ જરૂરી છે કે આ બાબતને અત્યારે તો કેવી રીતે જોવી, કેવી રીતે સમજવી અને કેવી રીતે આગળ વધવી. અને અત્યારના સમયમાં એક બાબત તો અત્યારે દરેક લોકો કહેતા હોય છે કે એના વિદ્યાર્થીઓને સમજાવવા બહુ જરૂરી છે, પરંતુ જે પ્રમાણે ઉમેશભાઈએ કહ્યું ને કે પેટર્ન બદલાવી પણ બહુ જરૂરી છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.